પ્રદેશનો આજે જ્યારે મતપેટી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલ્ય જનતા ઉપર કે સલંગ આ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે। શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આવશે તો કોંગ્રેસ અહીંયાથી જીતશે। હું આપના માધ્યમથી સમગ્ર વાવ સોયગામ ભાભરની જનતાને વિનંતી કરું છું, ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે। કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી કરવાની ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે। એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં, એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને 100% પરિણામ કોંગ્રેસમાં આવશે। લીડનો ટાર્ગેટ કેટલો? જેમ જ્ઞાનીબેને વાત કર્યું 5000થી ઉપર ને 10,000ની આજુબાજુને અમને લીડ અહીંયાથી મળશે સમગ્ર વિસ્તારમાંથી વિશ્વાસ છે। વિજય સરઘસની વાત કરવામાં જો વિજય થાય તમારો, વિજય સરઘસની વાત તો એના માટે કોઈ આયોજન? અહીંયાથી અમારે ધણીધર ભગવાનના ધીમાના દર્શન કરવા માટે જઈશું, જ્યાં એની વચ્ચે જો સ્વાગત કરે, સન્માન કરે, આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદારનો વાવમાં આભાર માનશું। આ વખતે ગુલાબજી આ વખતે જે વોટિંગ પેટર્ન રહી છે 3 તાલુકા પૈકી વાવમાં સૌથી વધારે વોટિંગ થયું, 2 નંબર ઉપર સુઈગામ, 3 નંબર ઉપર ભાભર, શું સૂચવે છે? દેખો વાવ અને સુઈગામનું અને ભાભરનું ત્રણે પેટા ચૂંટણીમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા, વાવ તાલુકા, સુઈગામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું, ભાભરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે, એટલે લોકશાહીના પર્વની બધા ઉજવણી કરી છે। એના માટે બધાનો વાવ વિધાનસભાના મતદારોનો આભાર માનું છું। પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે 250 મતથી આગળ ચાલી રહ્યા છો, પ્રથમ પ્રતિક્રિયા? આ શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહીશું। ઓકે, થેન્ક યુ। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ગુલાબસિંહજી, મતદાન પૂરું થયું, ગણતરી ચાલુ થઈ છે અને પહેલા રાઉન્ડમાં 250 મતથી આગળ ચાલી રહ્યો છે, એવા વલણ આવી રહ્યા છે। શરૂઆત છે, હજી જેમ જેમ રાઉન્ડ વધતા જશે 4 રાઉન્ડ પછી કોંગ્રેસની સારામાં સારી લીડ આવશે અને જ્યારે ગણતરી પૂરી થશે ત્યાં પણ એક સારી લીડ સાથે અમે જીતશું। આ જે પરિણામના વલણ બતાવી રહ્યા છે, શું બતાવ્યું છે? પ્રજામત શું કહી રહ્યો છે? પ્રજાના આશીર્વાદ મળ્યા છે અને પહેલા દિવસથી જ્યારથી ફોર્મ ભર્યું ત્યારથી લોકોએ એક જાતિવાદને નકાર્યો છે અને સર્વ સમાજના દીકરા તરીકે અને વિકાસ આ વિસ્તારમાં જે કામ છે કોણ કરી શકશે એ વાવના લોકોને ખ્યાલ છે, એના માટે ક્યાંક ને ક્યાંક આ વખતે અમને સારો પ્રતિસાદ મળ્યો છે, સારા આશીર્વાદ લોકોના મળ્યા। પેટા ચૂંટણીમાં ત્રિપક્ષીય જંગને આજે પરિણામનો દિવસ, ઉમેદવાર 3 આમ તો 10 જેવા હતા પણ મુખ્ય 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી હતી અને બધાએ પોતપોતાની રીતે સારી મહેનત કરી છે અને એક ખેલદિલીપૂર્વક ચૂંટણી આખી યોજાઈ છે। કેવિન કિટની જીતનું વિશે લીડ કેટલી? અંદાજિત 10,000ની આજુ અમારો વિજય થાય એવું લાગે છે। તો તમે જોયું કે આ હતા ગુલાબસિંહ રાજપૂત, જેમનું કહેવું છે કે અંદાજિત 10,000ની લીડથી તેઓ વિજય થશે। જે પ્રમાણે ચૂંટણી થઈ, જે પ્રમાણે એક કરતાં વધારે એટલે કે આમ તો 2 પક્ષો વચ્ચે સીધો મુકાબલો હોય પરંતુ 10 જેટલા ઉમેદવારો અપક્ષ સાથે હતા અને જે ત્રિપક્ષીય જંગ મુખ્ય 3 ઉમેદવારો વચ્ચે જોવા મળતો હતો તેમાં એવો દાવો કરી રહ્યા છે કે તેમનો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે। જી બિલકુલ। તો વાવ બેઠક માટે ભાજપે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સ્વરૂપજી ઠાકોરે ભગવાનના દર્શન કર્યા, પાલનપુરના પાતાશ્વર મહાદેવજીના મંદિરના દર્શન કર્યા છે અને સ્વરૂપજી ઠાકોરે પણ પોતાને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે।